જય આદિવાસી, જય જોહાર. મિત્રો, હું કૌશિક વસાવા. હું વાત કરીશ મિત્રો, ગઈકાલે સોશિયલ મીડિયામાં તમે જોયું હશે, અને અમે પણ ડેડિયાપાડા ખાતે અમે ત્યાં હાજર હતા, પોલીસ સ્ટેશન ખાતે. ત્યાં ડુમખલ ગામના તમામ માતાઓ, બહેનો, વડીલો, બધા આગેવાનો બધા ત્યાં ભેગા થયા હતા. અને મિત્રો, સાથે સાથે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના ધર્મપત્નીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. અને બધા સામાજિક રીતે બધા ત્યાં આગેવાનો બધા ભેગા થયા હતા. બધું પાર્ટી પક્ષ સાઈડ પર મૂકીને બધા ત્યાં સામાજિક રીતે ત્યાં બધા ભેગા થયા હતા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે. અને મિત્રો, વાત એવી હતી કે ડુમખલ પોપટ કરીને એ રીતે એક મુદ્દો ટીકા ટિપ્પણી થઈ હતી ડુમખલ પોપટ કરીને. અને અમુક ભાજપના આગેવાનો દ્વારા આ ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી. એમાં મિત્રો, એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ડુમખલ ગામની મા બહેનો પર જે ટીકા ટિપ્પણી કરવામાં આવી એ ખરેખર એક ગલત રીતે ટીકા ટિપ્પણી કરવામાં આવી મિત્રો. અને તમે જોયું હશે, સોશિયલ મીડિયામાં હમણાં ચાલી રહ્યું છે, આખા ગુજરાતમાં, આખા દેશ દુનિયાભરમાં ચાલી રહ્યું છે ડુમખલ ગામનું. તો મિત્રો, કંઈક ના કંઈક એ વસ્તુ ખોટું થઈ રહ્યું છે. તો એ રીતે નહીં થવું જોઈએ. કેમ કે તમે જુઓ કે હવે આજે ડુમખલ પોપટ કરીને છે અને કંઈ 60 લાખમાં તોડ કર્યો છે, અને આમ છે ને તેમ છે, અને ઘણું બધું એવું આ સવાલ કર્યો છે. તો ડુમખલ ગામના જે એના પર જે આ દાગ લાગ્યો છે, તો મિત્રો એક કંઈક ના કંઈક આ દાગ ખોટો લાગ્યો છે. અને ટીકા ટિપ્પણી કરીને બદનામ કરવાની વાત કરી રહ્યા છે આ લોકો. તો મિત્રો, બદનામ કરવાનું હોય તો તમે સ્પષ્ટપણે જેને બદનામ કરે એમને તમે કહી શકો છો ડાયરેક્ટ મોઢા પર. પણ આ રીતે કોઈને મા બેન દીકરીઓને આ રીતે ટીકા ટિપ્પણી કરીને એમનું મન ના દુભાવાય, બરાબર ને? તો આ રીતે એમનું મન દુભાય. અને તમે જોયું હશે, ડેડિયાપાડાનું જે ડુમખલ ગામ છે, છેવાડું ગામ એ બાજુ, તો ત્યાં આ રીતે ટીકા ટિપ્પણી કરી અમુક ભાજપના આગેવાનો દ્વારા ફેસબુક પર એમને કંઈક પોસ્ટ મૂકી. એટલે એ ના મુકાય, એવી રીતે ખરાબ લાગે. અને 7 તારીખે કંઈ પોસ્ટ મૂકી એવી મને પણ વાત જાણવા મળી. ત્યાર પછી 9 તારીખે પોલીસ સ્ટેશન ડુમખલ ગામના બધા માતાઓ, બહેનો, દીકરીઓ, બધા આગેવાનો ત્યાં એમના પર કેસ મૂકવા ગયા. ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા એમને જણાવવામાં આવ્યું કે 24 થી 48 કલાકમાં અમે એમને પકડીને કાર્યવાહી કરીશું. તો મિત્રો, ગઈકાલે અમે પણ ત્યાં હાજર હતા ડેડિયાપાડા ખાતે એમના સમર્થનમાં સામાજિક રીતે. તો ત્યાં 24 કલાક, 48 કલાક પ્લસ વધારે થઈ ગયા મિત્રો. 9 તારીખે અમે 12 તારીખે ત્યાં પહોંચ્યા. તો તોય છતાં એનું નિરાકરણ કે મતલબ કે કોઈ કાર્યવાહી થઈ નથી. તો મારે એટલું જ કહેવું છે કે હમણાં 15-20 દિવસ પહેલાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પર જે ટીકા ટિપ્પણી થઈ હતી, ત્યારે એ જે સોશિયલ મીડિયા પર જે બી ભાઈએ મૂક્યું હતું એ મનસુખભાઈ વસાવા પર ટીકા ટિપ્પણી થઈ હતી, ત્યારે એમને 24 કલાકમાં જ એમને પકડી લેવામાં આવ્યા હતા. પોલીસ પ્રશાસન દ્વારા 24 કલાકમાં જ એમની ધરપકડ કરવામાં આવી હતી. તો અહીંયા કમ ધરપકડ થઈ નથી. તો આ થોડુંક એક ચિંતાની વાત છે મિત્રો. કહેવાનો મતલબ સ્પષ્ટપણે આ લોકોને દેખાઈ રહ્યું છે કે કોઈ પણ કંઈ ટીકા ટિપ્પણી કરે, ખાલી ભાજપના ના હોવા જોઈએ, તો ફટાક દેખીને એમને 24 કલાકમાં ધરપકડ થઈ જાય. અને ભાજપનું કોઈ વ્યક્તિ હોય તો એને આ રીતે જ સમય લગાવશે શાંતિથી. તે આ રીતે નહીં ચાલે. પોલીસ પ્રશાસનને મારી એટલી જ વિનંતી છે કે જે બી હોય તે વિપક્ષ તરીકે, મતલબ કે કોઈ પક્ષપાક્ષ કંઈ આપણે કંઈ રાખવાનો નથી. અને તમારી ઈમાનદારી રીતે એમને વહેલી તકે પકડો અને ન્યાય આપો. ડુમખલ ગામના માતા બહેનોને ન્યાય આપો, એવી અમારી માંગ છે. અને સાથે સાથે હું કહેવા માંગીશ કે આ રીતે ટીકા ટિપ્પણીઓ 9 તારીખની તમે જુઓ, ત્યાર પછી તોય છતાં એમને પોસ્ટ મૂકવાનું ચાલુ જ રાખ્યું હતું, એવું એમને ત્યાંના આગેવાનોએ કહેવું છે. એટલે આ કંઈક ના કંઈક આ રીતે આ લોકો રાજનીતિ રમે છે, રાજકારણ રમે છે. તો મિત્રો, આ ખોટું છે. રાજકારણ રમવું હોય જેના જોડે, તો એને સ્પષ્ટપણે એને તમે સામે સીધી વાત કરો.
બરાબર આવી રીતે મા બેન દીકરીઓને ગામને બદનામ કરવાનું આવી રીતે કોશિશ ના કરશો. બસ મારી એટલી વિનંતી છે પોલીસ પ્રશાસનને કે વહેલી તકે જે બી હોય એ ન્યાય મળે, ગામવાળાને જે બી બેન દીકરી છે એમને ન્યાય મળે એવી જ અમારી માંગ છે. આભાર. હું આમલેથા જિલ્લા પંચાયતના પ્રભારી કૌશિક વસાવા, આમ આદમી પાર્ટી.